પાટણ જિલ્લાના પાલડી ગામે બિરાજમાન પ્રાચીન એવા જાડેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પાટણ પંથકના ગ્રામજનો મેળો માણવા માટે ઉમટી પડ્યા હતા। અહીં ચકડોળ સહિત ખાણીપીણીની બજાર સહિતના મનોરંજનના સાધનો મૂકવામાં આવ્યા હતા, તેમજ મંદિરના પરિસરમાં પાટણના ઔદિચ બ્રાહ્મણ સમાજના વર્ષોથી પરંપરા પ્રમાણે ભવાઈ વેશની ભજવણી કરાઈ હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિ ભક્તો તથા સમાજના લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। પાટણ ઔદિચ બ્રાહ્મણ ભવાઈ મંડળ દ્વારા આ જાડેશ્વર મહાદેવમાં ગરવેઠા રૂપે જે રામલીલા યાને કે વેશભૂષા ભજવાય છે, જેને ભવાઈ સંગ્રહ કહેવામાં આવે છે, તે તારીખ ભાદરવા સુદ 14 તથા ભાદરવા સુદ પૂનમના દિવસ સુધી સળંગ 24 કલાક રંગપાત્રો ભજવાય છે અને તે આગળના દિવસ 14ના દિવસે પાટણ સરસ્વતી તાલુકા મામલતદારશ્રીના ત્યાંથી સરકારશ્રીના ત્યાંથી દાગીના જાડેશ્વર મહાદેવના પૂજારી શ્રી, મારું નામ છે હરેશભાઈ આચાર્ય, ગીમટા પાટણમાં રહું છું, ત્યાં દાગીના લાવવામાં આવે છે અને તે તમામ દાગીના પાલડી ગામના સમસ્ત ભાઈઓ તથા પાટણ સ્થળ ઔદિચ સહસ્ત્ર બ્રાહ્મણ દ્વારા પાટણ શહેર મારા ઘરેથી વાજતે ગાજતે ઢોલે ગાડામાં જાડેશ્વર